કેમ છો મિત્રો? સુકારા માટેની નવી નવી દવાઓ અને વાતો એની સામે આપણે જોઈએ આ વખતે દવાનું રિઝલ્ટ. હું રામસિંહ ભાટિયા, સાઇનવિન ક્રોપ સાયન્સ અમદાવાદના પ્રતિનિધિ તરીકે અત્યારે હું આવ્યો છું જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના લલોઈ ગામે, જ્યાં એક આપણા ખેડૂત છે અરદાસભાઈ કનારા, એને આપણી સાઇનવિન ક્રોપ સાયન્સની બોડીગાર્ડ અને મબલક જે દવાનો ઉપયોગ કરેલ હતો. તો આપણે એમના જ મુખેથી જેનું રિઝલ્ટ કેવું પડ્યું એ જાણીએ. તો અરદાસભાઈ, રાજકોટ એન્જિનિયરમાં રિઝલ્ટ બહુ સારું છે આનું. મેં છાંટ્યા પછી આજે એમ માનો ને 10-11 દિવસ થયા છે ને આ પાક એમ માનો ચણાનો ફેલ જેવું જ હતું, બરાબર છે. પછી આનું મને ડેમો માટે આપેલું હતું અને મેં એમાં ટ્રાય કરેલી છે અને રિઝલ્ટ બહુ જોરદાર મળેલું છે. તો અરદાસભાઈ, તમે બોડીગાર્ડ અને મબલક છે એ કેટલા ml થી છાંટ્યું હતું? એમાં 15 ml નું આવ્યું હતું માપ મને. 15 ml નું પ્રમાણ હતું, બરાબર. 15 અને ml જ્યારે આ છાંટ્યું ત્યારે પરિસ્થિતિ ચણાની કેવી હતી? પરિસ્થિતિ હાવ નબળી હતી. તો રિયમ જ નહોતા ચણા, એમ થતું હતું કે રહે નહીં ચણા, એવું હતું, દેખાતું હતું. સમજી. તો પછી છાંટ્યા પછી બહુ સારું છે, એમાં રિઝલ્ટ બહુ સારું બતાવે છે. તો આપણે બીજા કોઈ ખેડૂને છાંટ્યું હોય તો તમે શું ભલામણ કરી? ના, છાંટ્યા જેવું છે. અને તમારા મોબાઈલ નંબર? મારા મોબાઈલ નંબર છે 97 233 22 23. તો ખેડૂત મિત્રો, તમે આ જોઈ શકો છો, આ ચણા જ્યારે આ દવાનો સ્પ્રે કર્યો ત્યારે લગભગ મૃતપાય અવસ્થામાં હતા, રાપલવાની અવસ્થામાં હતા. પરંતુ જે દવાનો છંટકાવ કર્યા પછી 6 થી 7 દિવસની અંદર ચણા એકદમ આખી વાડી લીલી છમ થઈ ગઈ છે અને એકદમ મસ્ત રિઝલ્ટ મળ્યું છે. બંધ